છું બેન વિવાદ ચાલ્યો ને એમાં કે ના બહુ મોટો પેલો કે તારે મને પગે લાગવાનો, પેલો કે હું તને ન લાગુ તાર મને લાગવાનો, અને વિવાદ ચાલ્યો ને એટલે ભોળાનાથને ખબર પડી, જેને આપણે શિવ કહીએ છીએ, એને ખબર પડી કે આ ઝઘડો છે ને એ આ જગતના જીવો માટે વિનાશકારક છે. અને સાહેબ એને આવી અને મોટું લિંગાકાર ઊભું કર્યું અને બે જણને કીધું ઉભારો, તમારે એક શરત રાખીએ, આ લિંગ જેટલે છે એનું તળિયું વિષ્ણુ નારાયણ કે તમે તપાસ્યા આવો, બ્રહ્મા કે તમે આકાશમાં કોઈ તપાસ્યા આવો. શાસ્ત્ર એવું બોલે છે કે 100 વર્ષ સુધી આ બે જણા ફર્યા, 100 વર્ષ સુધી, પણ પત્તો ના લાગ્યો કોનું મૂળ કેટલા છે, એનું ટોચ કેટલા છે. એટલે આઈ નાથને વિનંતી કરી કે પ્રભુ શિવ, આ તો બધું તારા આધારે છે, મોટો તું છે. સ્તંભ લિંગ સ્તંભ, અને આપણા ભારતના એક મારવાડની ભૂમિકામાં પોકરણગઢમાં રણુદા વાળો રામદેવ પીર કીધું કે લિંગ અને ભંગનો હે હરજી તમે ભાવ મટાડો. આ ભાવ મટાડો. શું છે લિંગ ને ભંગ શું છે, મટાડવાની વાત કરી. અરે તમે સ્તંભમાં આવી દો ને હે તો તમારામાંથી નરસિંહ પ્રગટ થાય. સ્તંભ એટલે થાંભલો, અને થોભલો એક સીધો થઈ જાય ને, ઓમય જે શ્વાસ ચાલે છે એ સીધો થાય ને, આ તો આડો ચાલે છે. એટલે કહું દરેક મનુષ્યના શરીરમાં આ શ્વાસ ચાલે છે એ ઊભો ચાલે છે, અને બીજા પુત્ર બલાડા ગધાડા મનાડા પંખી પારેવની અંદર આડો ચાલે છે, એટલે એને ભોન નથી. અને મનુષ્યના શરીરમાં ઊભો ચાલે છે, પણ જો ઊભો સ્તંભમાં આવી જાય ને, એક બંકનાળમાં આવી જાય ને, અને કદાચ નખથી મોડી શીખ સુધી પવન ચાલે તો પેલા વિષ્ણુ કોઈ આવે, બ્રહ્મા પણ આવે, વચ્ચે લિંગમાં આવે એમ. અને લિંગમાં આવે ને તો એનું માપ ના આવે એમ, એ અમાપ છે. તમે આકાશને માપી ન શકો, જળને માપી ન શકો, પૃથ્વીને માપી ન શકો, અગ્નિને માપી ન શકો, અને પ્રકાશને માપી ન શકો. સાહેબ આપણે બધા સનાતન સનાતન કહીએ છીએ. આજે સનાતન શું છે ને 98% કોઈ ખબર નથી. હે સનાતન એટલે એમ કે 4 મીટરનું કાપડ પહેરી અને નેકળી પડ્યા લાખની રંગન લાય બચ્ચા ચકલી બનાવી દેવા થાય. આ નહીં ભાઈ. ઈ સ્તંભ જ્યારે ભોળાનાથે લિંગાકાર બનાવીને ઈ સ્તંભ પેલા યુગની અંદર સાહેબ પેલા જ ના ગેરાય. હરિના કંસના પેલા બે હોમાયા. પેલો કે હું ભગવાન છું, બીજો આ વિશ્વમાં કોઈ છે નહીં. નારદજી મળ્યા અને કીધું કે હે તાણે શું અત્યારની કોઈ નિશાળો હતી, આશ્રમમાં દીકરા ભણવા હતા. નારદજીના આશ્રમની અંદર ભક્ત પહેલા જ ભણવા ગયેલો, એટલે એને કીધું કે તારો બાપ જે કહે છે એ ખોટું છે બધું, હું કોઈ સાચું. નારદજીની વાત ઉપર મને વિશ્વાસ આવ્યો સાહેબ, કે મારો નાથ હશે પરમાત્મા કઈક જુદો હશે, આખા વિશ્વનો એક જ માલિક હોય એનો કઈક જીવાડતો હશે. એટલે સાહેબ જઈને વાત કરી કે આર્યું હાથું તારી વાત. એટલે નારદ કે ઈ નહીં, તારો બાપ તો બીજાનો જીવ લઈ શકે પણ પૂરી ન શકે. તો કે આ ગાય મરી ગયેલી છે, બોલ હાજી કરવાની તાકાત તમારામાં ખરી? એટલે નારદજી ગુરુ મહારાજનો આદેશ કરીને સાહેબ જેનું બોલેલું રદ ના થાય નારદ, જે બોલાનું મુખથી એનું રદ ના થાય એટલે એનું નામ નારદ પાડ્યું. રદ જ ના થાય. અને મેં કીધું પ્રાણ પૂગ્યો સાહેબ, ગાય હાજી થઈ ગઈ. ઓહો આ તો બધું આવું કેમ છે કે આ કોણ જીવાડે? કે જે મને જીવાડે છે એ તને જીવાડે છે, એને જીવાડે છે એ પશુ પંખી જીવાડે છે. આખા જગતમાં રમી હોય, હાવ દોડ હોય, કોકના બૂસ મારી ગયો હોય ને એને ભગવાન તો એને જીવાડે છે. તો તમે શું કહો છો? કાયો ગમ નહીં પડતો? તમને અધિકાર કે નહીં આવ્યો કહેવાનો?